ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 60. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 28/7/1991 રવિવાર. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિ વીણા ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે ક્ષીણ પુણ્યે કરી દેહ જગમાં ધરી દુષ્કૃતોથી હજુ ના વિરામ્યો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, દુષ્કૃતો એટલે સંસારી કામ. આ આખું ભજન મારી સ્થિતિનું જ છે. આગળ કડી 3. રતન જતને જડ્યું છીપમાં હે પડ્યું કાળ અચાનકે કંઠ સાહ્યો કામરૂદેશની કુટિલ માયા મળી કારમું કુટુંબ દેખી લુભાયો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, રતન એટલે મનખા દેહ, છીપ એટલે વિષય. અને વળી રાધેશ્યામજી કહે છે, લીટીએ લીટી આપણા જીવનને મળતી આવે છે. કામરૂદેશ એટલે જાદુ ભરેલો છે. આ નાગરવાળા ઉપર લખ્યું છે, અનુભવ છે. આગળ સાચો સગો ખરો તું તો રહ્યો પરો અણછતું દુઃખ મેં શિર લીધું. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, અણછતું દુઃખ એટલે કુટુંબનો ભાર વગર જોતો વહન કર્યો. આગળ મારું મારું કરી મોહ મમતા ધરી અમૃત ઢોળીને વિખ પીધું. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મારું મારું એટલે આ ભાઈ આ બહેન સગાદિક વ્યવહારમાં મચ્યા રહેવું તે. આગળ કલ્પના કોટ ભવ મોટપ મટી નહીં કૃષ્ણ કીર્તન વિના કાળ ખોયો. આ
કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, કલ્પના કોટ ભવ મોટપ, એટલે દુનિયામાં મોટા થવાનો મોહ. મોટા થઈને દુનિયામાં ફરો એટલે થઈ રહ્યું, પછી ભગવાન મળે નહીં. આગળ, નરસિંહ રંકને ડંખ ભોરંગ દસ્યો, એ દુઃખ તુજ વિના કોણ ટાળે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ડંખ ભોરંગ એટલે સંસારની માયા. આ પ્રતીતિ થવી એ પણ દુર્લભ છે, પણ કોઈકને જ ખબર પડે. તમે વારે ઘડીએ સંસારમાં વયા જાવ છો, પછી કેમ ખબર પડે? આગળ, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 13. સારમાં સાર અવતાર અબળાતણો, જે થકી બળભદ્ર વીર જટરીજે, પુરુષ પુરુષાતન શું કરું હે સખી, જેથી મારું નહીં કાજ સિદ્ધે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પુરુષોના હૃદય અક્કડ હોય, હું પણ તેમાં વિશેષ હોય. પ્રેમી ભક્ત હોય, તેનું હૃદય સ્ત્રી જેવું નરમ ને દયા ભાવવાળું થઈ જાય. સ્ત્રીઓ ઉપર પુરુષો ક્રોધ કરે છે તે ખોટું જ છે. દયા રાખવી જોઈએ. મનુસ્મૃતિમાં પણ આમ જ કહ્યું છે. નરસિંહ મહેતાને સ્ત્રી ભક્તો એટલે સત્સંગીઓ વધુ હોવા જોઈએ, તેથી જ આ પદ લખ્યું હોય. આગળ, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 31. तुम बिन को न पियारे नटवर, रस सुंदर घन श्याम हो, घन श्याम हो, घन श्याम. नागर सुंदर श्याम, मेहल मोलात मीठाई नहीं मन, नहीं सगपण की शान. प्रेम परवश प्रेमे जमे हरि, विदुर घर मीजमान हो, घन श्याम हो, घन श्याम. नागर सुंदर શ્યામ. આ પદ પૂર્ણ થતા
રાધેશ્યામજી કહે છે વિદુર ઘર મિજમાન એટલે ભગવાન ને દુનિયાના માણસો વચ્ચે એટલો ફેર છે કે માણસો તો સગા ને સગપણની માયામાં જ રહે છે, જ્યારે ભગવાન એક પ્રેમ જ જુએ છે. તેથી દુર્યોધનના મહેલ મૂકીને પ્રેમી ભક્ત વિદુરને ઘેર ભગવાન ગયા. તમે પણ સગા ને સગપણને મૂકી દ્યો અને પ્રેમ હોય ત્યાં જ રહો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 120. प्यारे कृष्णा मिला दे बता दे सैया मोरी लागी लगन पकर बैया प्यारे कृष्णा मिला दे बता दे सैया जगलोक कून भाव की लगती है लगन जड़ वस्तु में मचे हुए उनके तन मन दिल कमल सुवासन बहार कहाँ प्यारे कृष्णा मिला दे बता दे सैया. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે સાધુ થાય તેને વળી આશ્રમની મમતા વળગે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 216. હરિ ભજ્યા શું કહેવાય જીવડાનું કપટ દલનું ન જાય હે જી હરિ ભજ્યા શું કહેવાય જી વેશભૂષા ગાન તાને હરિ ભગત ન કહેવાય જી કરણી કરતા કાગની ધરી હંસ વેશ શું થાય મનવા કપટ દલનું ન જાય. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે આ બરોબર તત્વનું ભજન છે. ભજન તો બધા ગાય છે પણ કૂડ કપટ મેલતા નથી. આગળ મંદિરમાં વાસો કરે શું તેલ કરે શું અપારજી રામ રૂદે નહીં આવિયા સત ધર્મ જો ન પડાય મનવા કપટ દલનું ન જાય. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે મંદિરોમાં પૈસા ભેગા કરતા હોય છે એમાં પાછા તેલ કરે ને ખાય.
આમાં હરી શું ભજ્યા? આગળ શાસ્ત્ર ભણે ભણાવે શું, લાંબે સાદે ગાયજી, તત્વબોધન લખ લેને, રામ રૂપન કળાયજી મનવા, કપટ દલનું ન જાય. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, લાંબે સાદે ગાયજી, એટલે આ રામાયણ આદિ લાંબા સાદ કરીને ગાય ઈ લ્યો ને. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 229. સિયા રામ ભજો રાધે શ્યામ ભજો, જૂઠા જગ વહેવારનો રાગ તજો, સિયા રામ ભજો રાધે શ્યામ ભજો. એક વિષય વશવણસતા, મૃગમીન ભ્રમર પતંગ, પંચભૂત પંચ વિષયનો લાગ્યો જીવને સંગ, જાગી જીવ વિષય વિલાસ તજો, સિયા રામ ભજો રાધે શ્યામ ભજો, જૂઠા જગ વ્યવહારનો રાગ તજો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દુનિયામાં વ્યવહારમાં ડાહ્યો ગણાય એને પછી બધા વળગે, બધા દેહના સગા, દેહ નામ રૂપ છે, તું તો દેહથી પર છો. આગળ તારીખ 29/7/1991 સોમવાર સવારના 10 વાગ્યાના સત્સંગમાં એક સત્સંગી કહે, પંચોળી તમને ક્યાંથી ટાઈમ મળ્યો? પંચોળી કહે, તમને મળ્યો તેમ મને મળ્યો. સત્સંગી કહે, કાંતિભાઈની ભાષણની મોટપ ઉતરી ગઈ, શાક કાપે છે. રાધેશ્યામજી કહે, હજી ઉતરી નથી. પરમ ભાગવત મહેતા નરસિંહના સાચા દર્શનમાં પદ નંબર 43 બોલવાનું રાધેશ્યામજી કહે છે. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે. આ પદ ગવાય છે ત્યારે કાંતિભાઈ કહે, શરીર શોધવું એટલે શું? રાધેશ્યામજી કહે, શરીર પ્રાણ મન ઇન્દ્રિયોથી તું પર છો તેમ માએ શીખવેલ, બાકી તો આ તારો કાકો આ તારો મામો એવું શીખવે. આગળ પ્રશ્ન કરતા પંચોળી કહે, આસનની કેવી સ્થિતિ છે? રાધેશ્યામજી કહે, અમારા પદો એવી રીતે જ થયા છે. આગળ મેં તો રચી કહ્યું પદ ચોથે, તે ગવાયા પછી શ્રી પંચોળી કહે, સવારે આપને 5મી અવસ્થા હોય. રાધેશ્યામજી કહે, સવારે 6ઠ્ઠી અવસ્થા હોય. હરે ફરે બધું કરે.
શ્રી પંચોળી કહે, રાધા વલ્લભની ધૂન કરતા ત્યારે આપની સ્થિતિ કેવી હોય? તો રાધેશ્યામજી કહે, મારે વાત નથી કરવી. એક સત્સંગી કહે, રાધેશ્યામજી પંચોળીને ભક્તિનો રસ ચખાડો. રાધેશ્યામજી કહે, વેદ બોલે ત્યાં કાંઈ ન થાય. એક માણસ વેદ બોલતો હતો. મેં પૂછ્યું, આનો અર્થ શું? તો કહે કે ખબર નથી. તો ઈ તો પોપટ થયો. કાંતિભાઈ કહે, બે પક્ષીઓ એક વૃક્ષ પર બેઠા છે. મુંડકમાં પણ છે, કઠોપનિષદમાં પણ છે. કોઈ કહે તે પતિ પત્ની છે. રાધેશ્યામજી કહે, એ વાત ખોટી, સાવ ખોટી. રાધેશ્યામજી કહે, હૃદયમાં આત્મા ને જીવ રૂપી બે પક્ષીઓ માળો કરીને બેઠા છે. એ વાત કઠ ને મુંડક ઉપનિષદમાં છે. કાંતિભાઈ પ્રશ્ન કરતા રાધેશ્યામજીને પૂછે છે, વેદોના સંસ્કાર એવા હોય કે જાય નહીં? શ્રી પંચોળી કહે, જાય નહીં તો મુવા. રાધેશ્યામજી કહે, મારે સાંભળવું નથી. ગીતામાં વેદ ને ઉપનિષદનો સાર છે અને તે બધાને સમજાય તેવો છે ને મહેતાજીના પદોમાં બધું જ્ઞાન આવી જાય છે. હલો હવે કહેતા રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 212 બોલો. કોઈ વેદના ભેદ બતાવે રે, કોઈ માયલો મરમ સમજાવે રે, કોઈ એસાનું રીજન આવે રે. પાંદડે બેઠા પાણી રે છાંટે, મૂળ ન કોઈ સંભાળે રે. લોક વેદની લાડે ફસેલા, ત્રિગુણી પાર ન જાવે રે, કોઈ એસાનું રીજન આવે રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, લોકલાડમાં વેદ બોલીને ખદબદે છે, પાંદડે બેઠા પાણી છાંટ્યા કરે. આગળ રાધેશ્યામજી કહે, ગીતા બોધ અનુવાદ 15મો અધ્યાય કાઢો. સત્સંગીઓએ ગીતા બોધમાંથી 15મો અધ્યાય વાંચ્યો. એક સત્સંગી પંચોલીને કહે, અહીં આવતા હો તો સારું. પંચોલી કહે, અડધી સદી થઈ અહીં આવું છું. રાધેશ્યામજી કહે, ખરજ મટતી નથી. નીલકંઠભાઈ, તમારી દવા કામ કરતી નથી. નીલકંઠભાઈ કહે, પેશાબ લગાવો. પંચોલી કહે, રાધેશ્યામજી પ્રવાહી ગમે તે અગ્નિમાં નાખે તો ડબલ તાપ થાય. આગળ રાધેશ્યામજીની ગેરહાજરીમાં અગાઉના પ્રસંગની વાત પંચોલીભાઈ કરે છે. શ્રી પંચોલીભાઈ કહે, પ્રેમ લક્ષણા ભક્તિ એટલે કરદમ ઋષિને 9 પુત્રીઓ થઈ, તે જ નવધા ભક્તિ. શ્રી પંચોલીભાઈ તે અંગેના શ્લોકો બોલે છે. આગળ પંચોલીભાઈ કહે, રણછોડરાયની મૂર્તિનું દર્શન કરો. પુરુષોક્ત પ્રમાણે દશાંગુલમ છે.
કાંતિભાઈ કહે, વૃત્વાત્યતિષ્ઠ દશાંગુલમ એટલે વિશ્વરૂપ બન્યા છતાં પોતે તેનાથી 10 આંગળ ઊંચા રહ્યા. પંચોલીભાઈ કહે છે, 2 વર્ષ પહેલા રાધા વલ્લભની ધૂન થઈ ત્યારે 1.5-2 કલાક એક જ પગે રાધેશ્યામજી ઊભા રહ્યા હતા. અમુક વખતે રાધેશ્યામજીના કપાળમાં ત્રિપુંડ કે તિલક દેખાય. આગળ જેઠા બાપા મોટી મારડવાળા કહે, એકવાર અંધારું થઈ ગયું ત્યારે કપાળમાંથી પ્રકાશ દેખાતો હતો. બાપુભાઈ બુચની મેળીએ આ બીના બની હતી. રામભાઈના ડેલામાં જૂનાગઢ. આગળ તારીખ 29/7/91 સોમવાર શિવ સ્તવનમાંથી પદો ચાલે છે. રાધેશ્યામજી કહે, જામનગરમાં શ્રી નવલશંકર વકીલ હતા. જામનગરમાં સૂર્યશંકરના દીકરા મારા માના મામાના દીકરા મહાદેવનું જ કરે, સાવ સાદા. જેને ભજે તેનો ભાવ આવી જાય, એટલા બધા નરમ થઈ જાય. શંકરના મંદિરમાં જામનગરમાં મળ્યા એટલે મને ભેટ્યા અને કહે કે તું આટલો દુબળો થઈ ગયો. આખો દી શંકરની જ ધૂન કરતા. શંકરમય જ સાવ હતા. એટલા પવિત્ર ને સાદા, તેને વકીલાતનું જરા પણ અભિમાન ન હતું. બહુ સાત્વિક ને સાદા ને સરળ હતા. કોઈ કામને હલકું કે ભારે ન ગણતા. શંકરનું ભજન આખો દી કરતા ને શંકરમય જ બની ગયા હતા. મરવા ટાણે બધાને બહાર કાઢી મૂક્યા ને પોતે અંદર ધ્યાન કરવા લાગ્યા. આગળ રાધેશ્યામજી કહે, બાવાભાઈ વૈદ્ય હતા. તેના દીકરી મંગળાબહેન ઈ બહુ સ્વરૂપવાળા હતા. તેની આગલી સ્ત્રી બક્ષીની બહેન હતા. નવલશંકરને મંગળાબહેન પરણ્યા હતા. મંગળાબહેન સ્વરૂપે દેવી જેવા હતા. આગળ રાધેશ્યામજી કહે, શંકર ક્રોધી નથી, મા બાપ જેવા છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.